हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी बधाईने। स्वागत है तमारा बधाईनु वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं ठंडी रोटली मांथी बनतो नास्तानी रेसिपी। आ नास्तो आपणे વધેલી રોટલી એટલે કે ઠંડી રોટલી માंथी બનાવીશું। આ રીતે આપણે એક ઠંડી રોટલી લેશું, એના ઉપર આપણે બેટર એડ કરી અને નાસ્તો બનાવીશું તો નાસ્તો એટલો સરસ એવો ટેસ્ટી બનશે ફ્રેન્ડ। એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું તમને બધાને મન થઈ જશે। નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ આવશે આ નાસ્તો, અને ઘરના સભ્યો બધા તમને ફરીવાર આ નાસ્તો બનાવવાનું પણ કહેશે। તો ફ્રેન્ડ, આ નાસ્તો આપણે ઉપરથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ મુલાયમ જેવો બનાવીશું। તેના માટે આપણે અડધી વાટકી જેટલો બેસન લીધો છે। બેસન એટલે કે શેણાનો લોટ। એમાં આપણે મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। स्वाद प्रमाणे मीठું एड करीशुं। आपणे 2 चमची दळेली खांड एड करीशुं। दळेली खांडनी जग्याए तमारे गोळ एड करवो होय तो पण तमे करी शको छो फ्रेंड। अहींया आपणे 1.5 चमची जेटलो आपणे आमचूर पाउडर एड करीशुं। आमचूर पाउडरनो टेस्ट खूब ज सरस आवे छे आ नाસ્તામાં। अर्धी चमची अजमाने आपणे आ रीते हाथथी मसळी अने एड करीशुं। अहींया आपणे अर्धो टुकड़ो आदुनो लीधो छे, एक आपणे लसणनो લીલો ગાંઠિયો લીધો છે, એક આપણે મરચું લીધું છે। એને આપણે ખાંડીને આ રીતે પેસ્ટ બનાવી લીધી છે, એડ કરીશું। જરૂર મુજબ પાણી એડ કરીને આપણે બેટર બનાવી લેશું। ફ્રેન્ડ, આ રીતે આપણે અજમા એડ કરીશું એટલે સરસ એવો આમાં ટેસ્ટ આવે છે અજમાનો, અને પચવામાં પણ સહાયતા કરે છે અજમા। તમારા ઘરમાં અજમા હોય તો ચોક્કસથી ફ્રેન્ડ એડ કરશો। આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને એક પણ લમ્સ વગરનું આ રીતનું આપણે સરસ એવું બેટર બનાવી લીધું છે ફ્રેન્ડ। આટલું આપણે ઘોટ બેટર રાખવાનું છે ફ્રેન્ડ। બેટર આપણે સાઈડમાં રાખી અને આગળની પ્રોસેસ કરીશું। આ રીતની આપણે ઠંડી રોટલી લીધી છે। અહીંયા હું 4 રોટલીનો નાસ્તો બનાવું છું એટલે મેં 4 રોટલી લીધી છે। રોટલી આપણે થોડી વાર બાજુમાં રાખીશું। આ રીતની એક આપણે પાટલી કે અથવા ડીશ ઊંધી રાખી દેશું, અને આ રીતની આપણે એક રોટલી ઉપર મૂકીશું। રોટલીમાંથી આપણે 1 થી 1.5 ચમચી જેવું બેટર એડ કરીશું। રોટલી ઉપરનું બેટર આપણે ચમચીના મદદથી આ રીતે આપણે આખી રોટલી ઉપર ફેલાવી લેશું। જો ફ્રેન્ડ, આયા તમે જોઈ શકો છો આ રીતનું આપણે હોટ બેટર રાખ્યું છે એટલે સરસ એવું આપણું બેટર રોટલી ઉપર પથરાઈ રહ્યું છે। અહીંયા આપણે નાની સાઈઝની રોટલી લીધી છે, એને પણ આપણે આ રીતે રાખીને ઉપરથી બેટર લગાવી દેશું। જો ફ્રેન્ડ, આ રીતે આપણે બીજી રોટલી ઉપર પણ સરસ એવું બેટર લગાવી લીધું છે। અહીંયા આપણે ત્રીજી રોટલી લીધી છે, એના ઉપર પણ આપણે સરસ એવું બેટર લગાવી લેશું। અહીંયા ફ્રેન્ડ આપણે ચોથી રોટલી લીધી છે, એના ઉપર પણ આપણે બેટર લગાવી લેશું। અહીંયા ફ્રેન્ડ હું 4 રોટલીની લેયર બનાવી રહી છું। તમારે વધુ કે ઓછી કરી શકો છો, પણ 4 રોટલીની સાઈઝ સરસ એવી છે ફ્રેન્ડ। એક ઢોકળિયાની પ્લેટને આપણે તેલવાળી કરી લેશું। આપણે વધેલું બેટર આપણે આ રીતે પાથરી લેશું પ્લેટમાં। આ રીતે આપણે ચમચીથી સરસ એવું બેટર પાથરી લેવું ફ્રેન્ડ। અહીંયા આપણે બેટર લગાવેલી રોટલી એડ કરીશું ડીશમાં। આને આપણે સ્ટીમ થવા મૂકી દેશું। અહીંયા મેં પહેલેથી જ ઢોકળિયામાં ગરમ પાણી કરવા મૂકી દીધું હતું। પ્લેટ મૂકીશું, ઢાંકણ ઢાંકીને આપણે આને 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દેશું। જો ફ્રેન્ડ 15 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરીશું। આ રીતે આપણે કાંટાવાળી ચમચી લઈ અને ચેક કરીશું। ચમચી સરસ એવી ક્લીન બાઈને નીકળે એટલે આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે। જો ફ્રેન્ડ, સરસ એવી ક્લીન બાઈને ચમચી નીકળી છે। પ્લેટ આપણે એથી ઉતારી અને ઠંડા કરીને આપણે ડીશમાંથી બહાર કાઢી લેશું। જો ફ્રેન્ડ, આ રીતની આપણે એક પાટલી લીધી છે, એના ઉપર આપણે લઈ લઈશું આપણો નાસ્તો, અને આપણે નાસ્તાને મનપસંદ જેવો કટ કરી લઈશું। તમારા મનપસંદમાં તમે કટ કરી લેવો ફ્રેન્ડ। જો ફ્રેન્ડ, આ રીતનું હું ચારે સાઈડથી કટ કરી લઈશ। જો ફ્રેન્ડ, આ રેસીપી ગમે તો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, અને ના કર્યું હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં। અને બેલ આઇકન પણ ક્લિક કરી રાખજો, એટલે કે સૌથી પહેલા નોટિફિકેશન મળી રહેશે મારી રેસીપીનું। જો ફ્રેન્ડ, આ રીતે આપણે ચારે કિનારી કટ કરી લીધી છે। આપણે આ રીતે ત્રિકોણ શેપમાં આપણે કટ કરી લઈશું।
જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો સરસ એવો આપણો નાસ્તો બન્યો છે। હવે આપણે નાસ્તાને ફ્રાય કરીશું। ગેસ ઓન કરી લોઢી મૂકીશું। લોઢીમાં આપણે બંને નાસ્તાના પીસ એડ કરી દઈશું। 1 ચમચી આપણે તેલ એડ કરીશું। નાસ્તાને આપણે બંને સાઈડ ગોલ્ડન કલરનો થાય એ રીતનો તળી લેશું। સરસ એવો આપણો ક્રન્ચી નાસ્તો તળાઈ ગયો છે। બહાર કાઢીને એક પ્લેટમાં આપણે સર્વ કરીશું। જો ફ્રેન્ડ તૈયાર છે આપણો ઠંડી રોટલીમાંથી બનતો એક નવો નાસ્તો। આ નાસ્તો આપણે ટમેટો સોસ સાથે અને ગરમા ગરમ ચા સાથે ખાઈ શકીએ એવો નાસ્તો બનીને આપણો તૈયાર છે ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આ નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તો ફ્રેન્ડ હાલો ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે।